આજે આપણે જોઈશું ઇન્સ્ટ્રુમેન્ટ કેલિબ્રેશનનું મહત્વ. કેલિબ્રેશન એ એવી પ્રક્રિયા છે જેમાં કોઈ માપન સાધન અથવા ઉપકરણનું માપન સ્ટાન્ડર્ડ મૂલ્ય સાથે સરખાવવામાં આવે છે, જેથી તે યોગ્ય અને ચોક્કસ રીડિંગ આપતું રહે. જો તફાવત આવે તો તેને સુધારીને સાધનને સાચા માપ માટે સેટ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પ્રેશર ગેજનું ડેડ વેઇટ ટેસ્ટર દ્વારા કેલિબ્રેશન કરી શકાય છે. ડેડ વેઇટ ટેસ્ટર પાસ્કલના નિયમ ઉપર કાર્ય કરે છે. પ્રેશર બરાબર ફોર્સ ડિવાઇડેડ બાય એરિયા. ગેજનું કેલિબ્રેશન કરવાનું હોવાથી સાધનને સ્વચ્છ રાખવું, પિસ્ટન અને વેઇટ્સને ચેક કરવું, તેમાં ધૂળ કે ઓઇલ ના હોય તેનું ધ્યાન રાખવું. ડેડ વેઇટ ટેસ્ટર હાઇડ્રોલિક ઓઇલથી કામ કરે છે, માટે સિલિન્ડરમાં પૂરતું ઓઇલ ભરવું. જે ગેજનું કેલિબ્રેશન કરવાનું હોય તેને પાઇપ કપલિંગથી ડેડ વેઇટ ટેસ્ટર સાથે જોડો. ત્યાર પછી પ્લેટફોર્મ પર વેઇટ મૂક્યા વગર 0 એડજસ્ટ કરો. ગેજનું રીડિંગ 0 PSI અથવા 0 બાર પર હોવું જોઈએ. જો 0 ન હોય તો 0 એડજસ્ટ કરો. જરૂરી દબાણ માટે સ્ટાન્ડર્ડ વેઇટ્સ પસંદ કરો અને વેઇટ્સને પિસ્ટન એટલે કે પ્લેટફોર્મ પર મૂકવું. પંપ વડે ધીમે ધીમે દબાણ વધારવું. આ દબાણ વધતા સાથે પિસ્ટન ઉપર ઉઠવા લાગે છે અને પિસ્ટન રોટેટ થાય ત્યાં સુધી દબાણ ફાઇન ટ્યુન કરો. આ પ્રમાણે રીડિંગ જોવા મળે છે. આ રીતે હિસ્ટેરેસિસ એરર ચેક થાય છે. મોટી એરર હોય તો ગેજ એડજસ્ટ કરો અથવા રિપ્લેસ કરો. આ રીતે ગેજનું કેલિબ્રેશન કરવામાં આવે છે. તેનો ઉપયોગ જોઈએ તો પ્રેશર ગેજ, પ્રેશર ટ્રાન્સડ્યુસર વગેરે સાધનોના કેલિબ્રેશન માટે ઉપયોગી છે. તેના ફાયદા જોઈએ તો તેની ચોકસાઈ સારી મળે છે, સ્ટાન્ડર્ડ ડિવાઇસ છે, તાપમાનની અસર ઓછી હોય છે, ઊંચા દબાણ સુધી કેલિબ્રેશન શક્ય છે. તેના ગેરફાયદા જોઈએ તો તે સાધનની કિંમત વધારે છે, તેને મેન્યુઅલી ચલાવવું પડે છે, તેનું મેન્ટેનન્સ જરૂરી છે, કેલિબ્રેશનમાં વધારે સમય લાગે છે.